हरिया रोटरी अस्पताल के क्वार्टर में रात 11 बजे छत और सीढ़ियां गिरने से 2 मोटरसाइकिलें दब गई। जानकारी के मुताबिक वापी रोटरी हरिया हॉस्पिटल के क्वार्टर में पिछले 16 साल से ड्राइवर की नौकरी कर रहे छन्नाभाई सोलंकी अपने परिवार के साथ प्लॉट नंबर A422 और ATP में रहते थे। छन्नाभाई सोलंकी ने 2 साल पहले हरिया रोटरी अस्पताल के प्रबंधन को सूचित किया था कि इमारत जर्जर हो गई है, लेकिन कोई कार्रवाई नहीं की गई। पिछले 2 महीने पहले छन्नाभाई ने हरिया रोटरी अस्पताल के सीईओ को सूचित किया। सीईओ ने साइट का दौरा किया, लेकिन आज तक कोई कार्रवाई नहीं हुई। पड़ोस में रहने वाले भरत भाई पटेल ने इस इमारत के मामले में शिकायत रोटरी अस्पताल और वापी GIDC के कार्यालय में लिखित और याचिका में भी दी, लेकिन कोई कार्रवाई नहीं की गई। હું હરિયા રોટરી હોસ્પિટલના ક્વાર્ટરમાં રહું છું। મેં લગભગ 13 વર્ષથી અંદર જોબની સર્વિસ આપેલી છે ડ્રાઇવિંગમાં। એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું મેં 6.5 લાખનું ડાયાલિસિસ મશીન મેં ડોનેટ કરાયું। બીજે દિવસ જ્યારે ચેક ક્લિયરિંગ થઈ ગયો ત્યાર પછી એ લોકોએ મને ટર્મિનલ લેટર આપી દીધો। એમાં કંઈ મારો વાંક પણ નથી। પ્લસ એક દિવસ મારે એમ્બ્યુલન્સ લઈને નવસારીથી વાપીથી હરિયા હોસ્પિટલમાંથી નવસારી ગયો। નવસારીથી પાછો આવતા લોટસમાંથી પછી મને કોલ આવતા તો 12 વર્ષની છોકરીને પાછું રિટર્ન લઈને ગયો એક માનવતાની દ્રષ્ટિએ। પણ મેં ભાડાની લેતી દેતી કરી નથી। એ લોકોએ ઇન્ક્વાયરી બેસાડી। ઇન્ક્વાયરીમાં મેં જવાબ આપ્યો કે ભાઈ મેં પૈસાની લેતી દેતી કરી નથી, પ્લસ મને ઓથોરિટી છે નહીં। મારી ગાડીમાં પ્રાઇસ લિસ્ટ છે, 7,000નું ભાડું છે। ડૉક્ટરે 11,000 ભાડું લીધું। એ ડૉક્ટરે લઈને પાછા જમા બી કર્યા। ડૉક્ટરે મને આપ્યા પછી પાછા પણ લઈ લીધા। મારી ફરજ હતી મેં ડૉક્ટરે માંગે એટલે મેં પાછા લીધા। એ તો મારી પાસે હોત તો 11,000 જમા કરે। આ લોકોએ મારી પાસે આવી રીતના ખોટો ચોરીનો આરોપ લગાવીને મને એ લોકોએ ટર્મિનલ કર્યો। આજે પડી ગયું છે, ક્યારે પડ્યું છે અને શું નુકસાન થયું? કાલે રાતે 11 વાગ્યાનો આ બનાવ બનેલો છે। આ GIDC દ્વારા જે આ નોટિસો લગાવી છે આજે લગાવવામાં આવી છે, પહેલે લાગેલી? નોટિસ તો આજ સવારે જ એ લોકો 11 વાગ્યા પછી કદાચ લગાવી। હું 2 વખત આંટા મારી ગયો ત્યારે કોઈ નોટિસ નહોતું, કશું હતું નહીં। આ મેં લગભગ 2 વર્ષ પહેલાં બી કીધેલું, હમણાં 2 મહિના પહેલાં બી જાણ કરી દીધી હોસ્પિટલના સીઓ સાહેબને બોલાવીને મેં બતાવી દીધું કે સાહેબ આ સીરી જર્જરી છે, આ ગમે ત્યારે પડશે, નુકસાન કરશે, કાં તો પછી આનો નિવેડો લાવો કાં તો પછી મને ઘર આપી દો। પણ એ લોકોએ કંઈ જવાબ આપ્યો નથી હજી। આના લાઇટ બિલ ને વેરો તમે ભરતા છો? લાઇટ બિલ હું ભરું, વેરો બી હું ભરું। હમણાં વેરો કેટલો ભરેલો લાસ્ટ ટાઈમ મેં 2023માં 5,270 કેવું કંઈક ભરેલો છે અને 2024 બાકી છે? 2024 બાકી છે। મને હું હતો જ નહીં હાજર અહીંયા। GIDC વાળા લગભગ અમે 11 વાગ્યાની આજુબાજુ કંઈક લગાવી ગયા નોટિસ ને બધું। ના એમાં કોઈ જાણવાની નથી, પણ બાજુવાળાનો જે મકાન છે એના ઉપર ટાંકી લગભગ 1500 લીટરની 2 ટાંકી મૂકેલી। એ વજનના લીધે બી પડી શકી હોય।